તમે જેમ કીધું એમ કે કર્મકળ ફળની ચિંતા ન કર, એવું ગીતામાં ઉલ્લેખ છે. તો એ વસ્તુ છે એ આજના કળિયુગમાં શક્ય છે? કળિયુગમાં અત્યારે તો શક્ય છે, પણ આજકાલ આપણે બધાએ શોર્ટકટ શોધતા થઈ ગયા. રાતોરાત બધાને અમીર થઈ જવું છે, રાતોરાત બધાને સુખી થઈ જવું છે, પણ રાતોરાત એમ શોર્ટકટમાં ન સુખી થવાય. આપણને ઈચ્છા થાય કે મને કાલ સવારે 5 કરોડ રૂપિયા મને મળી જાય તો કેટલું સારું, પણ એમ ન મળે. એના માટે પ્રયત્ન કરવા પડે, કર્મ કરવું પડે. આપણો ધ્યેય છે, ધ્યેય સુધી પહોંચવા માટે પ્રયત્ન તો કરવો પડશે. સ્વામી વિવેકાનંદના શબ્દ જે કહે છે, ઉઠો જાગો અને તમારા ધ્યેય સુધી મંડ્યા રહો. તો એ ધ્યેય આપણો એક એમ, જેને આપણે ઇંગ્લિશમાં એમ કહીએ છીએ, મારો એમ છે, મારે અહીં સુધી પહોંચવું છે. તો ત્યાં સુધી પહોંચવા માટે કર્મ તો જરૂરી જ છે. કર્મ એ પ્રધાન છે, કર્મ કરવું જ પડશે. કશું કર્યા વગર કશું મળતું નથી. જેમ આપણા સમાજની કહેવત છે, કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે છે. તો તમારે જે લક્ષ્ય સુધી તમારે પહોંચવું છે, ત્યાં સુધી પહોંચવા માટે તમારે કર્મ કરવું પડશે, મહેનત કરવી પડશે. એના માટે સમય પણ ફાળવવો પડશે અને સંઘર્ષ પણ કરવો પડશે. MNH ઘર સજાएं, खुशियां लाएं.